જુઓ મિત્રો, આજે 16 સપ્ટેમ્બરના રોજે એક નવા મોટા સમાચાર આવી ગયા છે। લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાએ સંજયભાઈ વસાવાને માફી માંગી લીધી છે અને હવે મિત્રો એ જલ્દીથી બહાર આવી જશે ને એ બધું તમને વિગતવાર માહિતી છે એ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ડોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો વાત કરીએ ચૈતરભાઈ વસાવાની, તો મિત્રો ત્યારે તમને ખબર જ છે કે ચૈતરભાઈ અને સંજયભાઈ વસાવાને બબાલને લઈને ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો હાલના સમયમાં પણ એ મિત્રો એ જેલમાં છે અને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે। અને મિત્રો ચૈતરભાઈ વસાવા કે જે આદિવાસી સમાજ માટે સારા કામ કરે છે, જેમ કે મનરેગા કૌભાંડ, શિષ્યવૃત્તિ કૌભાંડને લઈને અનેક સારા કામો કર્યા છે અને અનેક સારા કાર્યો કર્યા છે। તો હવે મિત્રો હજી ચૈતરભાઈ વસાવાને જામીન કેમ મળ્યા નથી? અને ચૈતરભાઈ વસાવાને સંજયભાઈ વસાવા એવું કહી રહ્યા કે જો ચૈતર વસાવા તું મને માફી માંગીશ તો હું માફ કરી દઈશ અને મારો કેસ જે છે એ પાછો લઈ લઈશ। તો શું ખરેખર મિત્રો હવે ચૈતરભાઈ વસાવા જે છે એ સંજયભાઈ વસાવાના સામે માફી માગશે? તમને શું લાગે છે? તમારી રાહ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ત્યારે મિત્રો લોકો એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા તમે સાચા અને સારા માટે અને સારા કાર્યો કરી રહ્યા છો, તો તમારે સંજયભાઈ વસાવા જોડે માફી ના માગવી જોઈએ અને તમે કંઈક ખરાબ કામ કર્યું હોય તો મિત્રો માફી માગવી જોઈએ। પણ મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે ખુલ્લેઆમ ચૈતરભાઈ વસાવાને માફી માગવાની કંઈ જ જરૂર નથી। અને મિત્રો લોકો એવું કહી રહ્યા છે ને સોશિયલ મીડિયા પરથી પણ મિત્રો એવી માહિતી મળી રહી છે કે આદિવાસી સમાજના લોકો હવે મિત્રો મેદાન ઉપર ઉતરી આવ્યા છે, કેમ કે મિત્રો ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો મળી રહી છે અને જામીન મળી રહ્યા નથી। છેલ્લા જામીન 11 સપ્ટેમ્બરના રોજે હોવાના છતાં પણ મિત્રો ત્યારે એમને જામીન ન મળ્યા। ત્યારે મિત્રો આદિવાસી સમાજના હાલ બહુ ગુસ્સે છે અને ઉકળી રહ્યો છે અને મિત્રો આદિવાસી સમાજ હાલ મેદાન પર ઉતરી આવ્યો છે અને એમ કહી રહ્યા છે કે અમારા ચૈતર વસાવાને જો હવે જામીન નહીં મળે, જેલની બહાર નહીં આવી શકે તો અમે બતાવી દઈશું, એવું લોકો કહી રહ્યા છે। ત્યારે મિત્રો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા પબ્લિકને એમ કહી રહ્યા છે કે હું સાચો છું તો આજ નહીં તો કાલે જેલમાંથી બહાર નીકળી જઈશ, ભલે ને બીજા નેતાઓ કે સભ્યો ષડયંત્ર રચી રહ્યા હોય પણ મિત્રો હું બહાર આવીને રહીશ। અને મિત્રો જે આ માહિતી છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે, તે કેટલી સાચી છે ને કેટલી ખોટી છે એ તમારે ચકાસણી કરી લેવી। અને હા મિત્રો, હું કે મારી ચેનલ કોઈ જાતને આ માહિતીને લઈને પુષ્ટિ નથી કરી રહ્યા। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા મિત્રો, તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો। બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા।